અંકલેશ્વરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી। લોખંડના સળિયાનો ₹1 કરોડથી વધુનો કૌભાંડ ઉઘાડાયો, 11 આરોપીઓ ઝડપાયા। રાજ્યમાં ધમાકેદાર કાર્યવાહી દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલે લોખંડના સળિયા સગેવગે કરવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે। અંકલેશ્વર નેશનલ હાઇવે નજીક કામધેનુ એસ્ટેટ એક વિસ્તારમાં છાપા મારતા પોલીસે ₹1.70 કરોડના મુદ્દામાલ સાથે 11 ઇસમોને ઝડપી લીધા છે। મળી રહેલી વિગતો અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી। બાતમી મુજબ ભડકોદરા ગામની કૃષ્ણા પાર્કમાં રહેતો રામનારાયણ ઉર્ફે નારાયણસિંહ ટ્રક ડ્રાઈવરો સાથે મળી સ્ક્વેર ટેક્સટાઇલ પાસે લોખંડના સળિયા સગેવગે કરતો હતો। પોલીસે સ્થળ પર દરોડો પાડતા 4માંથી 3 ટ્રકોમાં ભરેલા 72,352 કિલો લોખંડના સળિયા મળી આવ્યા હતા। પોલીસે ₹37 લાખના સળિયા, ₹70 લાખના વાહનો અને 12 મોબાઈલ ફોન મળી કુલ ₹1.70 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો। કાર્યવાહીમાં બાબુલાલ ચેનારામ જાટ, મોહનલાલ સિમરથારામ જાટ, નેમારામ કરનારામ જાટ, તાજારામ લાલારામ જાટ સહિત 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। જ્યારે મુખ્ય સૂત્રધાર ફરાર છે અને પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ કંપનીમાંથી સપ્લાય માટે નીકળેલા સળિયાને નિર્ધારિત સ્થળે પહોંચાડવાના બદલે મધ્યમાં જ સગેવગે કરતા હતા। અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારના ગેરકાયદેસર કારોબાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને રાજ્યમાં આવા કૌભાંડોનું જાળું તોડવામાં આવશે। સમાચારના પ્રાયોજક લકી ઇલેક્ટ્રોનિક એન્ડ હોમ એપ્લાયન્સીસ કરજણ।